તો રેતી ખનન ગેરકાયદે રીતે થતી હોય છે ને ગેરકાયદે રેતી ખનન ખનીજ ચોરી થતા પૌરાણિક મંદિરને નુકસાન થયું એવી ફરિયાદ મળતા જ સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે। થાન સહિતના તાલુકાઓમાં ભૂમાફિયાઓ ગેરરીતે ખનીજ ચોરી કરતા હોય છે અને જેમાં તેઓ વિસ્ફોટકોનો પણ ઉપયોગ કરે છે। જો કે આ વખતે થાનના સુપ્રસિદ્ધ એવા ત્રિનેત્રેશ્વર મહાદેવને નુકસાન થતા હોવાની ફરિયાદ મળતા જ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી મંદિર નજીક આવેલા ઐતિહાસિક તળાવમાં ભૂમાફિયાઓ દ્વારા બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેથી તળાવમાં 8 થી વધુ જગ્યાએ ગેરકાયદે ખોદકામ જોવા મળ્યું છે। સાથે મહત્વનું એ છે કે ત્રિનેત્રેશ્વર મંદિરના પટાંગણમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો પણ ભરાય છે। હવે જ્યારે ભૂમાફિયાઓની ફરિયાદ મળી રહી છે ત્યારે ખનીજ વિભાગના અધિકારીઓ પણ ખનીજ ચોરી અટકાવવા કાર્યવાહી હાથ કરી રહ્યા છે। आज 2004 में वरसाद थयो तो दीवाल पड़ी गई थी। ते दीवाल ने समारंभ काम कर्યું है ચોડી है અને ગઢ ફરતા લાદીનું કામ ચાલુ છે ચોડે है। અમને ફરિયાદ મળેલી હતી, પછી સ્થળ ઉપર તપાસ કરેલી હતી। મામલતદારની ટીમ, અમારી ટીમ અને પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરી છે। બ્લાસ્ટિંગ થયેલું છે અને એ જગ્યાનું રોજકામ કર્યું છે। કેટલી ક્વોન્ટિટીમાં ખનીજ કાઢેલું છે એ પણ ક્વોન્ટિફાય કરેલું છે અને આગળની કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન પાર્ટ ઓફ વ્યૂ ચાલુ છે। જૂની છે, ભૂકંપ વખતની છે, એએસઆઈને પણ એની જાણ કરવામાં અગાઉ પણ આવેલી છે અને આ તિરાડો કોઈ બ્લાસ્ટિંગ કે હમણાંના બ્લાસ્ટિંગ કે એના કારણે થયેલી નથી।